હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી પાલક ખીચડી બનાવવા માટે આપણે નાના કપના માપથી ખીચડી લઈ લેશું। તો 2 કપ આપણે ખીચડી લઈ લેશું અને ત્યારબાદ આપણે તેમાં દાળ ઉમેરીશું। તો દાળ આપણે મસૂરની દાળ ઉમેરીશું જે અડધો કપ ઉમેરીશું અને ત્યારબાદ અડધો કપ જેટલી આપણે ચણાની દાળ ઉમેરી દઈશું। તો ટોટલ આપણે બધું થઈ અને 3 કપ જેટલી આપણે ખીચડી અને દાળ થાય છે। તો તેને આપણે પાણી ઉમેરી અને એકદમ સરસ ધોઈ લેશું। તો આપણે આ રીતે 2 વાર પાણી ઉમેરી અને તેને એકદમ સરસ ધોઈ લેશું અને ત્યારબાદ આપણે તેને ઝટપટથી બનાવવા માટે આપણે તેને કુકરમાં ઉમેરી દઈશું। તો એકદમ સરસ છે, ઝટપટથી આપણી આ ખીચડી બનીને તૈયાર થઈ જશે। હવે આપણે જેટલું આપણે ખીચડી ઉમેરેલી છે તેનું આપણે બમણું પાણી ઉમેરી દઈશું। તો આ રીતે આપણે તેજ કપના માપથી પાણી ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં હળદર અને મીઠું ઉમેરી દઈશું। તો ટેસ્ટ મુજબ 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું, ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને તેની 5 વિસલ કરી લેશું। વિસલ થાય ત્યાં સુધીમાં આપણે પાલક લીધેલી છે, પાલકને આ રીતે તે ડાળખીનો ભાગ આપણે દૂર કરી અને તેને ઝીણી ઝીણી આપણે કટ કરી લેશું। તો આપણે પાલકને ધોઈને સાફ કરીને લીધેલી છે, હવે આપણે તેને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લેશું। તો જો પાલક ન ભાવતી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે એક પેનમાં 3 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। તો એકવાર ઘીથી એકદમ સરસ આપણી ટેસ્ટી ખીચડી બનીને તૈયાર થાય છે। તમે તેલમાં પણ તેને કરી શકો છો। ત્યારબાદ અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી જેટલી હિંગ અને ત્યારબાદ 2 ચમચી જેટલી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને આ રીતે ચલાવી અને લસણનો એકદમ કાચો ટેસ્ટ દૂર થાય ત્યાં સુધી 2 મિનિટ જેવું સાતળી લેશું। એકદમ સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરીશું। તો 2 નંગ મોટી સાઈઝની ડુંગળીને મેં ઝીણી સમારીને લીધેલી છે, તેને ઉમેરી દઈશું અને તેને પણ ચલાવી અને એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળી લેશું। ત્યારબાદ આપણે ટમેટાં, તો તે પણ 2 નંગ મોટી સાઈઝના ટમેટાં લીધેલા છે, તેને પણ ઝીણા કટ કરીને લીધા છે, તેને ઉમેરી દઈશું। સાથે જ આપણે 1 નાની વાટકી જેટલા વટાણા ઉમેરી દઈશું અને આ રીતે બધી જ વસ્તુને સાતળી લેશું। તો ટમેટાને પણ આપણે 2-3 મિનિટ જેવું આ રીતે ચલાવી અને સાતળી લેશું। તો આ રીતે એકદમ સરસ આપણે જે પણ વેજીટેબલ્સ તમારે ઉમેરવા હોય તે ઉમેરી શકાય અને એકદમ આ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગ્રેવીના માપથી મસાલા માટે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલી હળદર અને ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। તો આપણે આ રેગ્યુલર મસાલાથી જ એકદમ સરસ આપણી ટેસ્ટી ખીચડી બનીને તૈયાર થઈ જશે। તો જો બાળકો કે ઘરના કોઈને પણ આ રીતે પાલક ન ભાવતી હોય, શાક ન ભાવતું હોય તો તમે આ રીતે એકવાર આ રેસીપીથી પાલક ખીચડી બનાવીને આપશો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે। તો આ રીતે બધું જ શાક છે તે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાલકને ઉમેરી દઈશું જે આપણે કટ કરીને રાખેલી હતી, તેને પણ આ રીતે એકદમ સરસ ચલાવી અને મિક્સ કરી લેશું। તો તમે આ રીતે સાંજના સમયે જો શાક રોટલી ખાવાની ઈચ્છા ન હોય અને કંઈ પણ હલકું ફૂલકું બનાવવું હોય ત્યારે તમે આ રીતે ખીચડી ટ્રાય કરજો। તો આપણે બધી જ વસ્તુ મિક્સ કરી ઢાંકી અને 3 મિનિટ જેવું તેને થવા દીધેલું। તો તમે જોઈ શકો છો કે 3 જ મિનિટમાં એકદમ સરસ આપણી પાલક કૂક થઈ ગઈ છે અને બધું શાકભાજી પણ કૂક થઈ ગયું છે, ત્યાં સુધીમાં આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તે ખીચડીને ઉમેરી દઈશું। તો આ રીતે બધા જ વેજીટેબલથી ભરપૂર આપણી ખીચડી છે તે બનીને તૈયાર થઈ જશે। તો તેને પણ આ રીતે ચલાવી અને મિક્સ કરી લેશું। તો જો તમને પાણી ઓછું લાગતું હોય તો આ સમયે તમારે ગરમ પાણી થોડું ઉમેરી દેવાનું અને આ રીતે સતત ચલાવતું રહેવાનું અને ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખવાની જેથી કરીને આપણા શાકભાજી છે તે એકદમ સરસ કૂક થઈ જાય અને નીચે બેસી પણ ન જાય। તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને ઉપરથી આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું। તો આપણી ખીચડીની એકદમ સરસ ઘી અને એકદમ મસાલાની સુગંધ સરસ આવવા માંડી છે
ને એકદમ સરસ ટેસ્ટી આપણી ખીચડી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। તો દહીં અને છાશ સાથે એકદમ ટેસ્ટી આ ખીચડી લાગે છે। તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો। જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોઈ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।